મારું નામ પૂનમ અશોકભાઈ મોદી, અંજલિના મમ્મી. અમે ગઈ તારીખ 21ના રોજ ખંભાળિયા 6 વાગે નીકળેલા. ત્યારબાદ અમે 3 દિવસના ઓર્ડર માટે ગયેલા હતા. 21, 22 અને 23 તારીખના બપોરના 12 વાગ્યાના આસપાસમાં અમને ફોન રાજુભાઈ ભૂતિયાએ કરેલો કે તમારી બેબીએ સુસાઇડ કરેલું છે. તે માટે અમે પોરબંદર ખંભાળિયાથી વાપસ નીકળેલા અમારી રિક્ષામાં. જે તે સમયે અમે અહીં પહોંચ્યા તે સમયે મારી દીકરી આ હાલતમાં અમને મળેલી. અમે પોલીસને બાજુવાળાએ અમારા જાણ કરેલી. બધું કમ્પ્લીટ હતું. અમે આવ્યા પછી અમારી રિક્ષામાં અમે અમારી દીકરીને હોસ્પિટલે પીએમ માટે લઈ ગયેલા. ત્યાંથી હજી અમને રિપોર્ટ કોઈ મળેલો નથી. એ પછી અમે ફરિયાદ માટે ગયા. બીજે દિવસે અમને સવારે પાછી બપોર પછી એવી જાણ મળેલી કે તમારી દીકરીએ મેરેજ કરેલા હતા. એ મેરેજ સર્ટિફિકેટની કે અમને કોઈ જાણ હતી નહીં. અમે વાત એ મળી એટલે અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ગયા અને એ વાત કરી કે મારી છોકરીના મેરેજ થઈ ગયેલા હતા એવી વાત જાણવા અમને મળેલી કે તમે આમાં ઊંડી તપાસ કરો કે સાચી હકીકત શું છે. તો પોલીસવાળાએ બી એ અમને હેલ્પ કરી અને એમના મોબાઈલ ચેટ ઉપર જાણ જોવા મળેલી. તો છેલ્લે એ મેસેજ મળેલો હતો કે મારી બેબી એમની પાસે જે આ રુચિક કોઈ ચૌહાણ છોકરો છે એમની પાસે મારી બેબીએ સર્ટિફિકેટ ઓલરેડી કેટલીક વખત માગેલું હતું. અને છેલ્લો મેસેજ જ્યારે મળેલો કે મારી બેબીએ કીધું કે મને મેસેજ દે નકર હું આત્મહત્યા કરું. અને આની પહેલાં બી મને એવો વાત મળેલી પોલીસ સ્ટેશનેથી કે મારી બેબીએ એવું મેસેજમાં લખેલું હતું કે તું મને સર્ટિફિકેટ નહીં આપીશ તો હું તને લોહીવાળો હાથ મારો મોકલીશ. એ બી મારી દીકરીએ વિડીયો વાયરલ કરેલો એમને હતો. એ અમને ખબર હકીકતની છે નહીં. જે તે કંઈ હોય એ અમને કંઈ ખબર નથી. અમને મારી દીકરીને ન્યાય મળે એ માટે હું પોલીસ સ્ટેશન મારા સમાજને એ કહેવા માગું છું કે મારી દીકરીને ન્યાય અપાવો અને ન્યાય અપાવો. ક્યાં રહે નામ છે રુચિક રાજેશભાઈ ચૌહાણ. અને આની બી પહેલા મારી છોકરી ઉપર અને મારી ઉપર એ છોકરાએ જાન લેવા હુમલો કરેલો છે. એ બી હું તમને કહું છું કે મારી માથે આ છોકરાએ 4 વ્હીલ ચડાવેલી હતી. એ વાતને અંદાજે 6-7 મહિના જેવું થયું છે. એ પીછો કરવાની ના પાડી તો મેં એને કીધું તો મને કે હા હવે હું તમારી છોકરીનો વાવ મૂકી દઈ. એ પછી તો એ પહેલા તો એની આ લગ્ન બી કરેલા હતા. એ પણ અમને ખબર નથી. હિતેશ ધનાભાઈ કીધું કે મારી જવાબદારી તમારા ઘર બાજુ તો ઠીક પણ તમારે રેટલી બાજુ ન ફરકે આ માણસ એટલી હું જવાબદારી આપું બરોબર. પછી હિતેશભાઈને મેં કીધું મેં કે ભાઈ આ છોકરો નથી માનતો. તો એને એમ કીધું કે અમારા ભેગોથી છૂટો થઈ ગયો. અમે એની ગાડીમાં અમે જોઈએ છે. એની ગાડીમાં જોઈએ. જે દિવસે મારી દીકરી બનાવવા ગયેલો એ દિવસે એની જ ગાડી લઈને એમ કે દ્વારકા ગયો હતો. અમને કોઈ જાણ નથી કે દ્વારકા છે. અહીંથી પોલીસે ફોન કર્યો તો પોલીસને એમ કીધું કે હું 10 મિનિટમાં પૂરું છું સ્વામિનારાયણ છે બરાબર. તો 10 મિનિટમાં ના આવ્યો, છેટુંથી ના આવ્યો. છેલ્લે એ સર્ટિફિકેટ લઈ અને પોલીસ સ્ટેશને હાજર થયો. તો અમે એટલું જ કહીએ કે સર્ટિફિકેટ ન આપવાનું કારણ શું, જેથી કરીને મારી દીકરી પર અત્યાચાર થયો. તો અમને એટલી શંકા છે કે અમારી દીકરી ફૂલ કરેલ છે. આમાં આ લોકોની પાછળ બીજા 2-4 જણાના હાથ છે જ. અમને એટલી પૂરેપૂરી શંકા છે. આને પૂરેપૂરી કડક સજા આપો જેથી કરીને સમાજમાં કે અમારા લોહાણ સમાજમાં અમને ખબર પડે કે અમારી દીકરીને કોઈ નિર્દોષ હતી